નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષયમાં આપણે વિજ્ઞાપન પત્ર પાઠનો અભ્યાસ કરતા હતા, જેમાં આજે આપણે ખૂબ અગત્યના મુદ્દાની વાત કરશું. વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી વિગતો, એટલે કે વિજ્ઞાપન પત્રમાં કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે છે. આપણે અગાઉ જોયું કે વિજ્ઞાપન પત્રમાં કંપની વિશેની વિગતો દર્શાવવામાં આવે છે, અને આ વિગતોના આધારે રોકાણકારોએ કંપનીમાં રોકાણ કરવું કે ન કરવું એ અંગેનો નિર્ણય લે છે. અહીં આપણે એ જોશું કે વિજ્ઞાપન પત્રમાં કંપની વિશેની કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે છે. ખૂબ અગત્યની બાબતો છે, એટલે આપણે બરાબર ધ્યાન આપશું. પહેલું, કંપનીનું નામ. વિજ્ઞાપન પત્રમાં કંપનીનું નામ દર્શાવવામાં આવશે, કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું દર્શાવવામાં આવશે. આ ઉપરાંત કંપની સેક્રેટરી, મુખ્ય વિત્ત અધિકારી, ઓડિટર, કાનૂની સલાહકારો, બેન્કર, ટ્રસ્ટી, બાંયધરી દલાલો તથા અન્ય વ્યક્તિઓના નામ અને સરનામા. ચાલો, વિજ્ઞાપન પત્રમાં કંપની સેક્રેટરીની વિગતો, મુખ્ય વિત્ત અધિકારી, ઓડિટર, કાનૂની સલાહકાર, બેન્કર, ટ્રસ્ટી, બાંયધરી દલાલો, એટલે કે કંપની સાથે જોડાયેલી મુખ્ય ચાવીરૂપ વ્યક્તિઓ ના નામ અને સરનામા દર્શાવવામાં આવશે. ત્યારબાદ વિજ્ઞાપન પત્રમાં ભરણા ખુલવાની અને બંધ થવાની તારીખ, જામીનગીરી ફાળવણી અને નાણાં પરત અંગેનો સમય. વિજ્ઞાપન પત્રમાં વિજ્ઞાપન પત્ર અંતર્ગત ભરણા ખુલવાની અને બંધ થવાની તારીખો દર્શાવવામાં આવશે, એટલે કે શેર કે ડિબેન્ચરનું ભરણું ક્યારે શરૂ થશે, ક્યારે બંધ થશે, જામીનગીરીની ફાળવણી કેવી રીતે કરવામાં આવશે, નાણાં પરત કેવી રીતે કરવામાં આવશે, એ અંગેની સમય મર્યાદા વગેરે બાબતો દર્શાવવામાં આવશે. બેંકમાં અલગ ખાતું ખોલાવી ભરણામાં આવેલ તમામ નાણાં તે જ ખાતામાં મૂકવામાં આવશે, તે અંગે સંચાલક મંડળનું નિવેદન. ત્યારબાદ વિજ્ઞાપન પત્રમાં ભરણા માટે બેંકમાં અલગ ખાતું ખોલાવવામાં આવશે અને એ જ ખાતામાં ભરણાના નાણાં મૂકવામાં આવશે, તે અંગેનું સંચાલક મંડળનું નિવેદન દર્શાવવામાં આવશે. બાંયધરી કરાર અંગેની તમામ વિગતો. જો કંપનીએ બાંયધરી કરારો કરેલા હોય તો વિજ્ઞાપન પત્રમાં એ બાંયધરી કરારની સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવશે. ત્યારબાદ સંચાલકોની, ઓડિટર્સની, ભરણાના બેન્કર્સની, નિષ્ણાંતોની અને અન્ય તમામ સંબંધિત અધિકારીઓની સંમતિ. વિજ્ઞાપન પત્રમાં સંમતિ પણ દર્શાવવામાં આવશે, એટલે કે સંચાલકોની, ઓડિટર્સની, ભરણાના બેન્કરની, આ ઉપરાંત અન્ય નિષ્ણાંતોની સંમતિ વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવશે. ત્યારબાદ ભરણા અંગે અધિકૃત અધિકારી અને તેના અંગે ઠરાવ અંગેની માહિતી, એટલે કે ભરણા અંગે જે અધિકારીને અધિકૃત કરવામાં આવેલો છે, જે અધિકારી નક્કી કરવામાં આવેલો છે, એ અંગેના ઠરાવ અંગેની માહિતી, એટલે કે અધિકૃત અધિકારી અંગેની માહિતી. આપણે જોયું કે વિજ્ઞાપન પત્રમાં કંપનીનું નામ, સરનામું, કંપનીના મુખ્ય અધિકારીઓના નામ સરનામા, ભરણું ખુલવાની અને બંધ થવાની વિગતો, સંચાલકોનું નિવેદન, બાંયધરી કરારની વિગતો, આ ઉપરાંત સંચાલકો, ઓડિટર, બેન્કર અને નિષ્ણાંત તથા અન્ય સંબંધિત અધિકારીઓની સંમતિ અને અધિકૃત અધિકારી અંગેના ઠરાવ અને તે અંગેની વિગતો દર્શાવવામાં આવશે. આગળ જોઈએ તો વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવી વિગતો અંતર્ગત જ 9મા મુદ્દાની વાત કરીએ તો જામીનગીરી ભરણાની વહેંચણીની પ્રક્રિયા અને તે અંગેનું સમયપત્રક, એટલે કે જે જામીનગીરી બહાર પાડવામાં આવેલી છે એ ભરણાની વહેંચણીની પ્રક્રિયા, જામીનગીરીની વહેંચણી કેવી રીતે કરવામાં આવશે અને તે અંગેનું ટાઈમ ટેબલ, એ અંગેનું સમયપત્રક. ત્યારબાદ કંપની ધારા મુજબ કંપનીનું મૂડી માળખું.
કંપનીનું સમગ્ર મૂડી માળખું પણ વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવશે. માલિકીની મૂડી કેટલી રહેશે, ઉછીની મૂડી કેટલી એકઠી કરવામાં આવશે, આમ કંપનીનું સમગ્ર મૂડી માળખું વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવશે. જાહેર ભરણાનો હેતુ, શરતો અને અન્ય જરૂરી બાબતો. જાહેર ભરણાનો શું હેતુ છે, કઈ કઈ શરતોને આધીન જાહેર ભરણું એકઠું કરવામાં આવશે અને એ સંબંધિત અન્ય જરૂરી બાબતોનો સમાવેશ વિજ્ઞાપન પત્રમાં થશે. કંપનીનો મુખ્ય ઉદ્દેશ, વર્તમાન ધંધો ક્યાં ચાલી રહ્યો છે, તે સ્થળ, પ્રોજેક્ટ અમલીકરણ અંગેનો કાર્યક્રમ. કંપનીનો મુખ્ય ઉદ્દેશ શું રહેશે? વર્તમાનમાં ધંધો ક્યાં ચાલે છે, સ્થળ, પ્રોજેક્ટના અમલીકરણ અંગેનો કાર્યક્રમ, આમ કંપનીના ધંધાને લગતી તમામ બાબતો વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવશે. પ્રોજેક્ટના અમલીકરણ અંગેના કાર્યક્રમ અંતર્ગત સંચાલકોનો ખ્યાલ અને તેમાં રહેલા જોખમો. જે પણ કંપની ધંધો કરી રહી છે, જે પ્રોજેક્ટ ચલાવી રહી છે, એ પ્રોજેક્ટ અંતર્ગત સંચાલકોનો શું ખ્યાલ છે અને કેવા કેવા જોખમો રહેલો છે એ દર્શાવશે. પ્રોજેક્ટ માટે રાહ જોવાનો સમય, પ્રોજેક્ટ ક્યારે શરૂ થશે એ અંગેની વિગતો. જો પ્રોજેક્ટ શરૂ થયેલો હોય તો એમની પ્રગતિ અંગેની વિગતો અને પ્રોજેક્ટ પૂરો થવાનો સમય દર્શાવવામાં આવશે. વિજ્ઞાપન પત્ર પ્રગટ થવા અગાઉના 5 વર્ષ દરમિયાન કંપનીના સ્થાપક સામે કોઈ દાવો પડતર હોય, કોઈ કાનૂની કાર્યવાહી થયેલી હોય અથવા સરકારી વિભાગ દ્વારા સ્થાપક સામે કોઈ દાવો કરવામાં આવ્યો હોય કે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી હોય તો તે અંગેની વિગતો જણાવવી પડે. ચાલો, વિજ્ઞાપન પત્રમાં કંપનીના સ્થાપકો સામે કોઈ કાનૂની કાર્યવાહી થયેલી હોય, કોઈ દાવો કરવામાં આવેલો હોય તો આવી કાનૂની કાર્યવાહી અંગેની વિગતો પણ વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવશે. એ જ મુદ્દા અંતર્ગત આગળની બાબતો જોઈએ તો લઘુત્તમ ભરણા અંગેની વિગતો, પ્રીમિયમ તરીકે કોઈ રકમ ચૂકવવાની હોય તો તે અંગેની બાબતો, રોકડ સિવાય કોઈ શેર આપેલા હોય તો તે અંગેની વિગતો. ચાલો, હવે લઘુત્તમ ભરણા અંગેની વિગતો પણ દર્શાવવાની થશે. વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ ભરણું કેટલું રહેશે એ ઉપરાંત જો પ્રીમિયમ તરીકે કોઈ રકમ ચૂકવવાની હોય, મૂળ કિંમત કરતાં વધારે રકમ કંઈ ચૂકવવાની હોય તો તે અંગેની બાબતો અને રોકડ સિવાય શેર આપેલા હોય તો તે અંગેની વિગતોનો સમાવેશ વિજ્ઞાપન પત્રમાં થશે. સંચાલક મંડળની વિગતો, એમની નિમણૂક, એમનું વેતન, અન્ય કંપનીમાં કોઈ હિત હોય તો તે અંગેની વિગતો, એટલે કે વિજ્ઞાપન પત્રમાં સંચાલકને લગતી વિગતો દર્શાવવામાં આવશે. સંચાલક મંડળની વિગતો, એમની નિમણૂક, એમનું વેતન અને સંચાલકોનું અન્ય કંપનીમાં હિત હોય તો તે અંગેની વિગતો પણ વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવશે. આ ઉપરાંત સ્થાપકોની યોગદાન અંગેની વિગતો, કંપનીના જે સ્થાપકો તો છે, પ્રમોટર્સ તરીકે જેને આપણે ઓળખીએ છીએ, એ સ્થાપકોના યોગદાન અંગેની વિગતો પણ વિજ્ઞાપન પત્રમાં આવશે. ત્યારબાદ ધંધો ચાલુ હોય તેવી કંપનીએ વધારાની નીચેની વિગતો જણાવવી પડશે. જો કંપનીનો ધંધો શરૂ હોય અને વિજ્ઞાપન પત્ર બહાર પાડે તો વિજ્ઞાપન પત્રમાં આ બાબતો, એટલે કે કંપનીનું નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, તે અંગેના ઓડિટરનો અહેવાલ વિજ્ઞાપન પત્રમાં જણાવવો પડશે. બીજું, વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા અગાઉના 5 વર્ષના નફા નુકસાનની વિગતો, ગૌણ શાખાના અહેવાલો. જો કંપનીનો ધંધો ચાલુ હોય તો વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાના અગાઉના 5 વર્ષના નફા નુકસાનની વિગતો. પહેલાં આપણે જોયું કે કંપનીનું નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું અને એ અંગે ઓડિટરનો અહેવાલ. બીજું, છેલ્લા 5 વર્ષના નફા નુકસાનની વિગતો અને ગૌણ શાખાના અહેવાલો. ત્યારબાદ મેળવેલ જામીનગીરીઓનો ઉપયોગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમાં કરવાનો છે તે ધંધા અંગેની માહિતી. જે જામીનગીરીઓ એકઠી કરવાની છે એમનો પ્રત્યક્ષ કે પરોક્ષ ક્યાં ઉપયોગ કરવાનો છે, જે ધંધામાં એમનો ઉપયોગ કરવાનો છે એ ધંધા અંગેની માહિતી વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવશે.
ત્યારબાદ વિજ્ઞાપન પત્રની વિગતો આ કાયદાની અને સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ 1956 અને સેબી એક્ટ 1992ના કોઈપણ નિયમોનું ઉલ્લંઘન કરતી નથી તેવા પ્રકારનું નિવેદન. એટલે કે વિજ્ઞાપન પત્રમાં જે વિગતો દર્શાવવામાં આવેલી છે એ કંપની ધારા 2013, આ ઉપરાંત સિક્યુરિટી કોન્ટ્રાક્ટ એક્ટ 1956 અને સેબી એક્ટ 1992ની જે જોગવાઈઓ છે, જે નિયમો છે, એ નિયમોનું ઉલ્લંઘન કરતી નથી એવા પ્રકારનું નિવેદન વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવશે. અને લાસ્ટમાં વિજ્ઞાપન પત્રમાં જે તારીખ લખવામાં આવશે તે જ વિજ્ઞાપન પત્રની પ્રકાશનની તારીખ ગણાશે. એટલે કે વિજ્ઞાપન પત્રમાં જે તારીખ લખવામાં આવશે એ તારીખ જ વિજ્ઞાપન પત્રના પ્રકાશનની તારીખ ગણાશે. તો અહીં આપણે વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી અલગ અલગ 19 બાબતોનો અભ્યાસ કર્યો, જેમાં કંપનીની સંપૂર્ણ વિગતો, કંપનીનું નામ, સરનામું, એમના અધિકારીઓ, એમના સંચાલકોની વિગતો, પછી કંપનીના મૂડી માળખાની બાબતો વગેરે વિગતોનો સમાવેશ કરવામાં આવશે. ત્યારબાદ વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગે કંપની ધારાની જોગવાઈઓ. એટલે કે કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડતી વખતે કઈ કઈ બાબતોનું પાલન કરવું પડે છે, કંપની ધારાની કઈ કઈ જોગવાઈઓને ધ્યાનમાં રાખવી પડે છે. નોંધણી અંગેની બધી જ જરૂરિયાતોનું પાલન કરવામાં ન આવે તો કંપની રજિસ્ટ્રાર વિજ્ઞાપન પત્રની નોંધણી કરશે નહીં. એટલે કે કંપનીની નોંધણી કરાવતી વખતે જે જે જરૂરિયાતો છે, આવેદનપત્ર તૈયાર કરવું, નિયમન પત્ર તૈયાર કરવું, એટલે કે નોંધણી અંગેની જે જે જરૂરિયાતો છે એ જરૂરિયાતનું પાલન કરવામાં ન આવ્યું હોય તો કંપની રજિસ્ટ્રાર વિજ્ઞાપન પત્રની નોંધણી કરશે નહીં. બીજું, વિજ્ઞાપન પત્રમાં જે તારીખ લખવામાં આવશે એ વિજ્ઞાપન પત્રની પ્રકાશિત થયાની તારીખ ગણાશે. ચાલો રાઈટ, કે વિજ્ઞાપન પત્રમાં જે તારીખ લખવામાં આવી હોય એ જ વિજ્ઞાપન પત્રની પ્રકાશનની તારીખ ગણાશે. ત્યારબાદ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરતા પહેલા કંપની વતી કોઈપણ વ્યક્તિ વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકે નહીં. એટલે કે કંપનીના વિજ્ઞાપન પત્રની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થયા પહેલા કંપનીનો કોઈ જ વ્યક્તિ વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકે નહીં. એનો મતલબ એવો થયો કે વિજ્ઞાપન પત્ર બહાર પાડતા પહેલા રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવું પડે, રજિસ્ટ્રાર સમક્ષ એમની નોંધણી કરાવવી પડે. વિજ્ઞાપન પત્રમાં જણાવેલ કોઈ માહિતી અંગે જો રજિસ્ટ્રારને જરૂર જણાય તો તે અંગેની વિગતો દર્શાવતું માહિતી પત્રક રજિસ્ટ્રારને આપવું પડે. વિજ્ઞાપન પત્રની નોંધણી કરાવતી વખતે રજિસ્ટ્રારને જરૂર જણાય તો કંપની વિશેની વધુ વિગતો દર્શાવતું માહિતી પત્રક રજિસ્ટ્રાર દ્વારા મંગાવવામાં આવે તો વધુ માહિતી પણ રજિસ્ટ્રારને આપવી પડે. વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવેલ દરેક વ્યક્તિની લેખિત સંમતિ સામેલ કરવી. આપણે અગાઉ પણ જોયું હતું કે વિજ્ઞાપન પત્રમાં કંપની સાથે જોડાયેલી વ્યક્તિઓની લેખિત સંમતિનો સમાવેશ કરવામાં આવે છે. એટલે વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ દરેક વ્યક્તિની લેખિત સંમતિ સામેલ કરવી પડે. પછી વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ નિષ્ણાંત વ્યક્તિનું નિવેદન અને તેનું કંપનીમાં કોઈ હિત નથી તે મુજબનું લખાણ લેવું પડે. હવે વિજ્ઞાપન પત્રમાં નિષ્ણાંત વ્યક્તિઓનું નિવેદન પણ સમાવવામાં આવે તો આ નિષ્ણાંત વ્યક્તિઓનું નિવેદન જેના દ્વારા આપવામાં આવેલું છે તેનું કંપનીમાં કોઈ હિત નથી તે મુજબનું લખાણ લેવું પડે. ત્યારબાદ વિજ્ઞાપન પત્રની છાપેલી નકલ રજિસ્ટ્રારને આપવી પડે. એટલે કે કંપનીનું વિજ્ઞાપન પત્ર છાપેલું હશે અને આવી છાપેલી નકલ રજિસ્ટ્રારને આપવી પડે. ત્યારબાદ વિજ્ઞાપન પત્રની નોંધણી બાદ 90 દિવસમાં બહાર પાડવું પડે. જો 90 દિવસ પછી બહાર પાડવામાં આવે તો તે કાયદેસર ગણાશે નહીં. કંપની રજિસ્ટ્રાર પાસે વિજ્ઞાપન પત્રની નોંધણી થયા બાદ 90 દિવસમાં એમને બહાર પાડવું પડે. જો 90 દિવસ બાદ બહાર પાડવામાં આવે તો એ કાયદેસરનું ગણાશે નહીં. એટલે કે વિજ્ઞાપન પત્ર નોંધાયા બાદ 90 દિવસ સુધી એ માન્ય ગણવામાં આવશે, કાયદેસરનું ગણવામાં આવશે.
ત્યારબાદ વિજ્ઞાપન પત્રની નોંધણી કરાવતા પહેલાં કંપની રજિસ્ટ્રાર પાસે કંપની ધારાની જોગવાઈઓનું પાલન થયું છે, સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ અને સેબી એક્ટના નિયમનો કોઈ ભંગ કરવામાં આવેલ નથી તે મુજબનું નિવેદન કરવું પડે. વિજ્ઞાપન પત્રની નોંધણી કરાવતા પહેલાં વિજ્ઞાપન પત્ર તૈયાર કરતી વખતે કંપની ધારાની જોગવાઈઓનું પાલન થયું છે, સિક્યુરિટી કોન્ટ્રાક્ટ એક્ટનું પાલન થયું છે અને સેબી એક્ટના નિયમોનો કોઈ ભંગ થયેલો નથી તે મુજબનું નિવેદન કરવું પડે છે. અને ત્યારબાદ લાસ્ટમાં કંપનીની જામીનગીરી ખરીદવા લઘુ વિજ્ઞાપન પત્ર જોડ્યા વગર અરજીપત્ર આપી શકાતું નથી. આપણે અહીં એ બાબતને સમજશું કે કંપનીની જામીનગીરી ખરીદવા જે અરજીપત્રક છે એ અરજીપત્રક સાથે લઘુ વિજ્ઞાપન પત્ર આપવું ફરજિયાત રહેશે. એટલે કે અરજીપત્રની સાથે લઘુ વિજ્ઞાપન પત્ર રજૂ કરવું પડશે. એટલે કે જામીનગીરી ખરીદવા લઘુ વિજ્ઞાપન પત્ર જોડ્યા વગર અરજીપત્ર આપી શકાતું નથી. અરજીપત્રની સાથે લઘુ વિજ્ઞાપન પત્ર હોવું જરૂરી છે. અહીં આપણે વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી વિગતોનો અભ્યાસ કર્યો અને વિજ્ઞાપન પત્ર અંગે કંપની ધારાની જોગવાઈઓની બાબતો જોઈ. બાકીની વિગતો આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોશું.